હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે મસ્ત ફરાળી દૂધીનું ઢેબરું બનાવીશું. ફરાળી છે. તમને શ્રાવણ મહિનામાં એવું ચટપટું કંઈ ખાવાની ઈચ્છા થાય અને કંઈ ખાવું હોય ફટાફટ બનાવીને, તો એના માટે આપણે ઢેબરું તૈયાર કરીશું. તો દૂધી ફરાળમાં તમે ખાતા હોય, ફરાળમાં દૂધી ખવાતી જ હોય છે, ઘણા લેતા હોય અને તમે ખાતા હોય તો દૂધી લઈ લેવાની. ના ખાતા હોય તો કાકડી કે બટાકું કે જે બી તમે ખાતા હોય છીણીને લઈ લેવાનું. બેસ્ટ રહેશે દૂધી કાં તો કાકડી, કારણ કે બટાકું ઘણા ખરા નથી ખાવાનું હતું કે ખાવું બી નહીં હોતું. બરાબર, કાકડી લઈ લીધી છે અને મસ્ત છોલી અને ધોઈ લઈશું. બરાબર, હવે આપણે છીણી લઈશું એને. એકદમ ઝીણી છીણી હોય ને એનાથી છીણજો એટલે એનો છેણ ઝીણો ઝીણો થશે. ઓકે, તો ચલો પહેલાં છીણી લઈશું. દૂધી છીણી લીધી છે. દૂધીનું માપ એવું કશું જ નથી, પણ તો બી તમને ભાવતો હોય જેટલો વેજીટેબલનો ટેસ્ટ એટલો લઈ લેવાનો. હવે 1 થી 1.5 ચમચી જેટલું કાં તો 2 ચમચી દહીં લઈ લીધું છે. આમાં શું પાણી ના લેવું પડે, એટલે દહીંનો ભાગ હોય તો સારું બી લાગે અને તમને ભાવે બી ખરા. હવે આવશે ખાંડ ટેસ્ટ અનુસાર. જરૂરી નથી કે વધારે લો ઓછી લો, તમે જેવું સ્વીટ ખાતા હોય, પણ ટેસ્ટ માટે. આમાં લસણ બસણ ના હોય ને એટલે ઢેબરું થોડું ટેસ્ટી લાગે, એટલા માટે મેં ખાંડ 1/4 ભાગની ચમચી નાખી છે. તમારે જેટલી નાખવી એટલી તમે નાખી શકો છો ફ્રેન્ડ. બરાબર, હવે જશે તલ. તલ લઈ લીધા છે. દહીં આવ્યું, આમાં તલ આવ્યા, ખાંડ આવી અને દૂધી છે. હવે સિંધો મીઠું અને લીલા મરચાં પીસીને નાખજો, સમારીને ના નાખતા, કારણ કે આમાં તમને પછી વણતાની ફાવે. અને જો સમારો ઝીણા ઝીણા તો વાંધો નહીં, સમારી નાખજો. અને ટેસ્ટ અનુસાર મેં મીઠું લીધું છે. બરાબર, હવે આમાં આપણે લોટ લઈશું. પહેલાં 1 દેખલી તેલ રેડી દઈશું. ઘી લેવો તો ઘી લઈ લેવાનું. હવે મેં લીધો છે સિંગોડાનો લોટ, 1/2 વાટકી. અને 1/2 વાટકી હું લઈશ રાજગરાનો લોટ. આ બંને લોટ હું ભેગા કરી લઈશ. તમને એકલો સિંગોડાનો લેવો હોય તો બી તમે લઈ શકો છો, પણ હું કહીશ કે 2 લોટ ભેગા ઢેબરું સારું લાગશે. તો 1 વાટકી મેં નાની સાઈઝની, બહુ એકદમ નાની બી નહીં અને મોટી બી નહીં, મીડિયમ સાઈઝની વાટકી મેં 2 લોટ મિક્સ લીધા છે. હવે આમાં આપણે 1 કે 2 ચમચી લીલા મરચાં, મેં તમને કીધું એ રીતે તીખું ખાતા હોય એ રીતે હું સૂકું મરચું એડ કરી દઈશ. તમારા ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો. બરાબર, બસ આટલા મસાલા એમાં જશે. હવે આપણે લોટ બાંધી લઈશું. લોટ એમાં જ બંધાઈ જશે, બીજી કોઈ વસ્તુની જરૂર પડશે નહીં. દહીં છે, દૂધી છે, બરાબર, એટલે મસ્ત લોટ બંધાઈ જશે. હવે આપણે એને તવી મૂકી દઈશું. રેસ્ટ આપવાની જરૂર નથી, કારણ કે એમાંથી પછી પાણી છૂટે જશે ને તો તમને ઢેબરું કે જે કરવું છે ફાવશે નહીં. તો આપણે તરત જ તવી મૂકી દેવાની. જો વણાય તો વણવાનું, ના વણાય તો આપણે ડાયરેક્ટ તવી ઉપર થેપડી દેવાનું. એ હું તમને બતાવી દઉં. મસાલા ચેક કરી લેવાના. આમાં ખાલી મીઠું ચેક કરવાનું રહેશે, ખટાશને તો ટેસ્ટ ખાંડ આપણે ટેસ્ટ અનુસાર જ નાખીએ. તો ચલો હાથ ધોઈ લઈશું અને મસ્ત ઢેબરા બનાવી દઈશું. તવી ગરમ થઈ ગઈ છે. તવીને થોડી તેલવાળી કરી લઈશું. ઓછા તેલમાં બી તમે તળી શકશો અને વધારે ઓઇલમાં બી તમે કરી શકશો. આપણે તેલવાળો હાથ કરી લઈશું. હાથ ધોયેલા છે અને મસ્ત જેટલી સાઈઝના પરાઠા કરવા હોય એટલો મસ્ત લોયો કરી અને આ રીતે એને તવી પર જ થેપડી લેવાનો. થોડુંક એવું લાગે તો તેલવાળો કે પાણીવાળો હાથ કરવાનો, મસ્ત થેપડાઈ જશે. ઓઇલ ના લેવું હોય તો પાણીવાળું કરવાનું. પતળું જાડું જેવું તમને ભાવે એ રીતે. દહીં જોડે બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ. ગમે ત્યારે તમે આ ઢેબરું કરીને ખાઓ. એમાં દૂધી છે,
આ રીતે હવે એને ચડવા દઈશું. હવે ધીમો ગેસ કરી અને એને ફેરવતે ફાવે તો ફેરવી લેવાનું, ફેરવતે ફાવશે ફ્રેન્ડ. બસ આ રીતે, કોઈ વધારે તેલ નાખવાની જરૂર નથી. આ રીતે એને ધીમા તાપે શેકી લેવાનું. અને જો તમે ખાતા હોય વધારે પડતું તેલ કે બટર કે ઘી તો એને મસ્ત ક્રિસ્પી ઘીમાં કે તેલમાં જ શેકવાનું. આ તો કોઈને ઓઇલ ફ્રી બનાવવું હોય તો એ તદ્દન ઓઇલ ફ્રી બનાવી શકે છે. એક ડેકલી તેલ રેડે, 4-5 ટીપા રેડે, જે રીતે. બરાબર. હવે હું થોડું તેલ રેડી લઈશ અને અંદર બી મેં જે ઓઇલ રેડ્યું હતું એ તમે ના રેડો અને ઓછા તેલમાં બનાવવું હોય તો શેકવામાં એટલું લઈ લેવાનું. ઓકે, હવે ધીમા તાપે એને શેકીશું. ફેરવતા બી તમે જોયું તમારી સામે ફાવે છે. અને માપ ખાલી મેં 1 વાટકી લોટ લીધો છે તો તમે એના સામે 50 ગ્રામ જેટલી દૂધી છીણીને લઈ લો અને 2 ચમચી અંદર મેં નાખ્યું છે દહીં. અને ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે અડધી ચમચી નાખો, ચોથા ભાગની ચમચી નાખો. ના ખાતા હોય તો ના બી નાખો. બરાબર. તમારા ટેસ્ટ પ્રમાણે તમારે અમુક વસ્તુ એડ કરવાની રહેશે ફ્રેન્ડ. અને મસાલા જે તમે ફરાળમાં ઉપયોગ કરતા હોય, કોથમીર, મરચાં, તલ અને સિંધવ મીઠું, આ છે પરોઠામાં બધી વસ્તુ વપરાય. ચલો તો એને ધીમા તાપે હું શેકી લઈશ. ચલો ફ્રેન્ડ, એક તો થઈ ગયું, એને લઈ લઈશું ધીમા તાપે. પોચું ભાવે તો પોચું કરવાનું, કડક ભાવે તો કડક કરી લેવાનું. અને આ છે સિંગોડાનો લોટ છે. અત્યારે બધા જ લોટ તૈયાર મળતા હોય છે. અને આ છે રાજગરાનો લોટ. બધા લોટ બજારમાં તૈયાર મળે છે. બને ત્યાં સુધી ડીમાર્ટમાં તો બધા જ મળી જાય છે. ચાલો હું લઈ લઈશ અને હવે એ રીતે બીજું કઢી લઈશ. 2 મિક્સ કરીને બનાવશો તો બી સારું લાગશે, એકલું બનાવશો તો બી સારું લાગશે ફ્રેન્ડ. અને બનાવજો આ રીતે મેં જેમ થેપડ્યું ને, એટલે વણવાનું કોઈ ટેન્શન જ ના રહે, મસ્ત થઈ જાય. જો કેટલું મસ્ત થઈ ગયું છે થેપલું. દૂધી આવી ગઈ, ભાવતા બધું વસ્તુ અંદર એડ કરીને લાગશે બી નહીં, મસ્ત પેટ ભરાઈ જશે દહીં જોડે કે 2-3 ઢેબરા ખાઈ લો. બરાબર. આ રીતે ફરીથી આપણે તેલવાળો હાથ કરી લઈશું. તેલવાળો હાથ કરવો ભૂલી ગઈ હતી એટલે ચોંટવા લાગ્યું. બરાબર. અને આ રીતે એને મસ્ત થેપડી લઈશું. જો મેં તમને વચ્ચે બી કીધું હતું કે પેલું આપણે ભાખરી શેકવાનો ડટ્ટો હોય એનાથી શેકી લેવાનું. થોડું પોળું કરવું હોય ને, ના ફાવે હાથથી ડર લાગતી હોય ને તો એનાથી થેપડી કરી લેવાનું. કોઈ મોટી વસ્તુ નથી ફ્રેન્ડ. પણ વણવા જશો ને તો વણતા તમને નહીં ફાવે. ભાખરીનો ડટ્ટો હોય, તેલ કે પાણી લગાવવાનું ને એટલે ચોટે નહીં. પછી તમારે આ રીતે તેલ વપરાય ને કદાચ તો પછી શેકવામાં કે એમ નહીં લગાવવાનું તો ચાલે ને, કારણ કે તેલ તો એમાં જ જવાનું છે એટલે ક્રિસ્પી ક્રન્ચી થઈ જશે. પણ જેટલું તમે હાથથી કરશો ને એટલું તમારે વધારે થશે. અને એવું લાગે કે વધારે નથી થેપાતું તો એક ભાગ ચડવા દેવાનો, પછી બીજો ફેરવશો ને એટલે ઉપર ચડી ગયું છે ને એટલે આ દબાવજો એટલે થોડું પતળું વધારે થઈ જશે. ઓકે, ચાલો અને ચડવા દઈશું. જો મેં તમને કીધું હતું કે આ રીતે ફેવરી લેવાનું એકવાર અને પછી આને મસ્ત દબાવવાનું તો થોડું પતળું વધારે થશે. પછી તો તમને જે ચોટશે નહીં ને. અને આ રીતે મસ્ત એની સાઈઝમાં દબાવશો ને એટલે થોડો એનો સાઈઝ બી વધશે અને પતળું થશે એટલે તમને જાડું નહીં લાગે. પહેલાં સાઈડોમાંથી દબાવવાનું અને પછી વચ્ચેથી દબાવવાનું આ રીતે. તો અંદરથી મસ્ત શેકાઈ બી જશે, થોડું દબાણ આવશે એટલે, અને થોડું પતળું બી થઈ જશે અને તૂટતું બી નથી. તમારી સામે જ શેકું છું ને હું. ઓકે, તો આ રીતે આપણે કરી લઈશું. પછી મેં તેલ નથી નાખ્યું કારણ કે મેં કઢવામાં અને 1-2 વાર લગાવ્યું હતું ને એટલા માટે ફ્રેન્ડ. ધીમું ફૂલ કરીને તમારે શેકી લેવાનું. અને જો કેટલું મસ્ત ઢેબરું બનીને તૈયાર થયું છે. ફ્રેન્ડ ટેસ્ટ બી બહુ જ મસ્ત જોડે છે. ગ્રીન ચટણી તમે જે ફરાળમાં ખાતા હોય ને એ કરીને રાખવાની. એ ના ખાતા હો તો દહીં જોડે, ચા જોડે, દૂધ જોડે, જેના બી જોડે તમને ભાવે એના જોડે આ ઢેબરા ખાવાના. દૂધી છે અને નોર્મલ લોટ છે એટલે કોઈ નડવાની તો
માફકના આવવાની કોઈ વસ્તુ જ નથી. ઓકે, તો ચલો એ રીતે હું આ બધા મારા 3 ઢેબરા તૈયાર કરી લઈશ ફરાળના. અને વળ્યા વગર ડાયરેક્ટ આ રીતે જ કરજો, તમને મજા આવશે. વળશો તો કંટાળશો, ચોટી જશે એટલે. ઓકે, જો દબાઈને એટલે એટલું મસ્ત ફૂલે બી છે, અને ફૂલે એટલે મસ્ત સોફ્ટ બી થાય છે. ને દાંત વગર મોટી ઉંમરના લોકોને ખાવું હોય તો બી વાંધો ના આવે ફ્રેન્ડ. દેખાતું છે તમને. હવે હું ધીમો કરી દઈશ ગેસ. એ રીતે ફેરવવામાં બી કંઈ આગળ ટેન્શન નથી થતું, મસ્ત ફરી જાય છે ઇઝી રીતે, અને ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગે છે. આ રીતે આપણે આપણા ઢેબરા તૈયાર કરી લઈશું. ટિફિનમાં લઈ જાઓ, છોકરાઓને ટિફિનમાં લો, ઉપવાસમાં કરો, એકદમ આપણા ઘરના ઢેબરા બનાવીએ એના કરતાં આ ઇઝી લાગે ફ્રેન્ડ. ચલો ફ્રેન્ડ, બીજું ઢેબરું બી થઈ ગયું છે, તો લઈ લઈએ છે. અને લાસ્ટ બચેલું બનાવી દઈએ. તેલવાળો હાથ, નીચે તેલ છે નહીં, એકદમ તવી મારી કોરી છે. કારણ કે આપણે આમાં હાથ લગાવીને તેલવાળા કરીએ એટલે એમાં નહીં લેવાનું. નોનસ્ટિક તવીમાં એટલો ફાયદો થાય કે આપણે તેલ વગર બી ઢેબરું કરી શકીએ. જ્યાં સુધી તમે ઢેબરું થેપડો ને ત્યાં સુધી એવું લાગે ને તમને કે વરાળ અડે છે તવીની, તો ગેસ બંધ કરી દેવાનો ફ્રેન્ડ. તો તમને ગરમ બી ના લાગે અને નીચે ઢેબરું ચડવા બી ના મળે. તો એની સાઈઝ ફટાફટ તમે પાથરી શકો. ચડવા મળે ને તો થોડું ઓછું ફટાફટ પથરાય. આ રીતે મસ્ત થેપડી લીધું છે. હવે થોડું ચડશે એટલે પછી મેં તમને દબાઈને કીધું ને ભાખરીની ડટ્ટાથી, એ રીતે હું કરી લઈશ. ઓકે, ચાલો એ જ રીતે મેં થેપલા બનાવી લીધા છે. જો ગાય માતા બી આવી ગયા છે, તો ચલો ગાય માતાને રોટલી ખવડાવી દઈએ. બાય ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગમાં. બહુ જ મસ્ત બને છે ફરાળી. ટ્રાય ચોક્કસથી કરજો અને કોમેન્ટ કરજો કે કેવા બને. આફ લોટ લેજો, દૂધી લેજો, દહીં, ખાંડ અને નોર્મલ તમે જે મસાલા ખાતા હોય ફરાળમાં એ, અને કોથમીર મરચાં ચોક્કસથી એડ કરજો. મેં કોથમીર એડ નથી કરી કારણ કે મારા ઘરને નથી ભાવતી, એટલે તમને ભાવતી તો ચોક્કસથી એડ કરજો ફ્રેન્ડ. બાય, મળીએ આગળના નવા બ્લોગમાં, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.